પ્રજાને એમ કે તમે એનાથી દૂર રહ્યો અને ત્યાં જઈને ગોપાલભાઈ ફોટો પડાવે. ગૃહની અંદર એ જ બજેટને લઈ અભિનંદન અને બહાર નીકળીને ટીકા અને ટિપ્પણી, આ કયા પ્રકારની રાજનીતિ? આ જ પ્રમાણે કામ થાય અને સિસ્ટમ કહેવાય. અને આપણે કોઈની સાથે તુષારભાઈ સિસ્ટમમાં આવી ગયા છે. હા, સિસ્ટમમાં આવી ગયા છે. આપણે ત્યાં ખૂબ સરસ મજાની કહેવત છે કે ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું દંડા માર. ફોટો પડી જવો, વાયરલ થઈ જવો એ પણ અલગ વસ્તુ છે અને હસતા મોઢે તમે સામે ઉભા રહીને ફોટો પડવો એ પણ અલગ વસ્તુ છે. અને એમણે પછી જે કંઈ કીધું વાત કરવા ગયા, નીચે વાંચી રહ્યો છું, રૂબરૂ કેવા ગયા હતા, કેમેરા સાથે નહોતા ગયા, પણ ફોટો જે પડ્યો છે કાયદેસર ફોટો સેશનની જેમ ફોટો પડ્યો છે. આજે ગોપાલ ઇટાલિયાના એક એક કિસ્સા આપણે લઈ લઈએ તો જયેશ રાદડિયા સાથે ફોટો જોયો, થોડા સમય પહેલા કાંતિ અમૃતિયા સાથે જે રીતે એમણે બોલ બચ્ચન કર્યું હતું એ બોલ બચ્ચન પછી પણ એમનો ફોટો બહુ જ સારી રીતે આપણે સ્વર્ણિમ સંકુલ 1 જોયો હતો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં આપણે ચર્ચા કરવી છે કે તસવીર પાછળનું રાજકારણ શું. આપણે ત્યાં ખૂબ સરસ મજાની કહેવત છે કે ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું દંડા માર. કહેવત એવી છે કે ચોરને કે તું ચોરી કર અને પોલીસને કે તું દંડા માર. એટલે ચોર આપણા કહેવાથી ચોરી કરવા જાય ને પછી આપણા જ કહેવાથી પોલીસ અને ધોકે ને ધોકે જોડી નાખે. રાજકારણમાં પણ કંઈક આવું જ છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એવું કે ભાજપનું બજેટ આવું છે ને ભાજપ આવી છે ને ભાજપ તેવી છે, અને એ જ ગોપાલ ઇટાલિયા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે સરસ મજાનો એક ફોટો એ વિધાનસભા ગૃહની અંદર જઈને લે. પ્રજાને કે તમે વિરોધ કરો, આવા છે ને તેવા છે, પ્રજાને એમ કે તમે એનાથી દૂર રહ્યો અને ત્યાં જઈને ગોપાલભાઈ ફોટો પડાવે. જોકે ગોપાલભાઈ ધારાસભ્ય છે, એમને ફોટો પડાવવો જ જોઈએ. અને નાણામંત્રી એ કોઈ પાર્ટીના નહીં પરંતુ આખા રાજ્યના હોય છે એમ, એટલે આપણે એનાથી વાંધો પણ નથી. અને ગોપાલભાઈ ફોટો પડાવ્યો એનાથી પણ વાંધો નથી. પણ આ તો ખાલી પ્રજાને અમારે મેસેજ આપવો છે કે આપણે ચૂંટણી સમયે જે ઝંડા ઝાલી લઈએ છીએ કુણાલ, એ ઝંડા ઝાલવા પહેલા આ બધા તસવીરો તમે રાજકારણમાં જોયો તો બધા હળી મળીને વિધાનસભાની કેન્ટીનમાં બેસે છે ને ફોટાય પડાવે છે ને એ જ એક જ પરિસરના એમએલએ ક્વાર્ટરમાં બધા રહીએ છે. બિલકુલ, જે રીતના એ આપણે આ નેતાઓના નિવેદન ઉપર એકબીજાના દુશ્મન બની જતા હોય છે, અને એ જ નેતાઓ જ્યારે બંધ બારણે એમએલએ ક્વાર્ટર હોય કે પછી વિધાનસભાનું પરિષદ હોય આમાં એક થાળીમાં જમતા જોવા મળતા હોય છે, પણ ક્યારેક આવો ફોટો કે તસવીર એ કેમેરામાં કેદ થઈ જાય ત્યારે પછી નિવેદન અને પ્રતિક્રિયાઓ બદલાઈ જતી હોય છે. જે ગોપાલ ઇટાલિયાનો આજથી થોડા દિવસ પહેલા જે વિસાવદરની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના જેમને જવાબદારી સોંપી હતી જયેશ રાદડિયા સાથે હળી મળીને ખુશખુશાલ ફોટો આ જ વિધાનસભાના પરિસરમાં એમનો તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફોટો પડી જવો, વાયરલ થઈ જવો એ પણ અલગ વસ્તુ છે અને હસતા મોઢે તમે સામે ઉભા રહીને ફોટો પડવો એ પણ અલગ વસ્તુ છે. કદાચ જયેશ રાદડિયા સાથેની મુલાકાત ઔપચારિક અને અચાનક બની ગઈ હશે, પણ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સાથેની આ તસવીર એ હસતા મોઢે અને અભિવાદનથી આપેલી છે. એટલે કે વિધાનસભાની અંદર, ગૃહની અંદર એ જ બજેટને લઈ અભિનંદન અને બહાર નીકળીને ટીકા અને ટિપ્પણી, આ કયા પ્રકારની રાજનીતિ? કોંગ્રેસ વારંવાર પ્રહારો કરે છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છે તે કામ કરી રહી છે, અને એ પુરાવા હોતા નથી, પણ આવી તસવીરો ક્યાંક ને ક્યાંક પુરાવા તરીકે બોલતી હોય છે કે આ જે સંગઠનાત્મક રાજનીતિ છે આની અંદર સ્પષ્ટ મેસેજ. આમાં વસ્તુ એ છે, જો મિત્રતા હોવી જ જોઈએ, હેલ્ધી રાજકારણ હોવું જ જોઈએ. અટલ બિહારી વાજપેયી ની રાજનીતિમાં એમને યાદ કરવા પડે કે અટલ બિહારી હંમેશા એક સારું અને અત્યારનું જે હલકી કક્ષાનું રાજકારણ છે ને, નીચલી કક્ષાનું, એ કક્ષાનું રાજકારણ એ સમયે નહોતું.
રાજકારણ એના સમય મર્યાદામાં થતું, એના નિયમો હતા, કોઈના ઘર સુધી, કોઈના પરિવાર સુધી, કે કોઈની પર્સનલ બાબતો, કે કોણ કેવું દેખાય છે, કેવું બોલે છે, એની ભાષા કેવી છે, એ કેટલું ભણેલા છે, આવું છીછરું રાજકારણ બિલકુલ એ પહેલા નહોતું. પણ હું તો મને ખુશ થઈ કે આ રીતે હળી મળીને આપણા ગુજરાતમાં એક નવો સિલસિલો શરૂ થયો છે. ખરેખર સારી બાબત છે. પણ બિલકુલ એ વિચારધારાની લડાઈ હોય છે. રાજનેતાઓ હંમેશા કોઈ કાયમી કોઈના દુશ્મન નથી હોતા કે કાયમી દોસ્ત નથી હોતા, પણ હંમેશા સરકારની વિરોધ જ કરવો એ રાજનીતિ ના હોઈ શકે. કોઈ સારી બાબત હોય તો એ વિરોધ પક્ષ તરીકે અથવા તો વિરોધી પાર્ટીના નેતા તરીકે પણ તમારામાં વખાણ કરવાની ત્રેવડ હોવી જોઈએ, એ વાતને વધાવવાની પણ તમારામાં ત્રેવડ હોવી જોઈએ, કેમ કે તમામ વસ્તુઓનો વિરોધ છે એ ક્યારેય પબ્લિક સ્વીકારતી નથી. અને આ જે તસવીર વાયરલ થઈ છે, આ તસવીરમાં પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે કે અંદર ખાને અભિનંદન અને પબ્લિકને દેખાડવા માટે બારે ટીકા અને ટિપ્પણી. આ જ મુદ્દે આજે ગજનાદની અંદર ચર્ચા કરવી છે કે શું આ તસવીર એ નવી રાજનીતિની દિશા પાછળનું કંઈક ચોક્કસ કારણ બતાવી રહ્યું છે, જે રીતના આક્ષેપ અને પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેનું આ બોલતું અને જીવતું જાગતું ઉદાહરણ છે કે શું. એટલે આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે બે પત્રકાર, એક પત્રકાર અને એક રાજકીય વિશ્લેષક જોડાયેલા છે. તુષાર બસિયા કે સ્વમાન ન્યૂઝમાંથી આવે છે અને સાથે સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયેલા છે. બંનેનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. પ્રશાંતભાઈ, પહેલા તો જે પાર્ટીએ હંમેશા વિરોધ કરતી જોવા મળતી હોય છે એ જ પાર્ટીના નેતાઓ એ સદનની અંદર એ રાજ્યના નાણામંત્રી સાથે આ તસવીર અને અભિનંદન આપતો એક ફોટો છે તે વાયરલ થયો છે. કઈ રીતના જુઓ છો? આમ તો લોકશાહીની દ્રષ્ટિએ સત્તાધારી પક્ષના નાણામંત્રી તરીકે, રાજ્યના નાણામંત્રી તરીકે રાજ્યનું બજેટ નક્કી કરે અને પ્રસ્થાપિત કરે, બજેટ પ્રસ્તુત કરે અને એને તમામ અંદર બેઠેલા 182 ધારાસભ્યો વધાવી લે, એ મને લાગે છે એક બહુ સારી નિશાની છે કે ભાઈ ચલો રાજ્યની ચિંતા કરી અને રાજ્ય માટે જે ખર્ચ કરવાનો છે એનું તો બજેટ મૂક્યું. એમાં પછી વ્યક્તિગત, એમાં વિસ્તાર વાઇઝ મારા વિસ્તારને શું, મારા વિભાગને શું, એની એક તંદુરસ્ત ચર્ચા આપણે લોકો જે કરીએ છીએ, આને પોઝિટિવ જો લેવું હોય તો જેમ કિશનભાઈએ એમની પ્રસ્તાવનામાં કીધું કે તંદુરસ્ત સંબંધ અને તંદુરસ્ત લોકશાહી આ દેખાઈ આવે તો બહુ સારી વસ્તુ છે અને બટ નેચરલ છે કે આજે એમણે જઈને એમની રીતે વાત કરી હશે અને એમણે પછી જે કંઈ કીધું વાત કરવા ગયા, નીચે વાંચી રહ્યો રૂબરૂ કહેવા ગયા હતા, કેમેરા સાથે નહોતા ગયા, પણ ફોટો જે પડ્યો છે કાયદેસર ફોટો સેશનની જેમ ફોટો પડ્યો છે. તો એ પણ અમે તો બતાવીએ છીએ કે તમે દરેક ધારાસભ્યએ નાણામંત્રી આગળ જઈને સારી રજૂઆત મૂકી હોય, ભાઈ બજેટ આપ્યું 4 લાખ કરોડ, 4,08053 આટલા કરોડનું જે બજેટ છે એ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં વપરાવાનું છે, ક્યાંક કોઈ પોતાના ઘરમાં બીજી કોઈ રીતે લઈ જવાનું નથી. તો એમને પણ એમના વિસ્તાર પ્રમાણે મળવાનું. કદાચ એ રજૂઆત કરવા ગયા હોય કે સાહેબ મારા વિસ્તારમાં ઘણી બધી જરૂર હોય છે અને અમે જ્યારે માંગીએ, જ્યાં માંગીએ, જે રીતે માંગીએ, જે ફોર્મમાં માંગીએ એ આપજો, અને આવી ચર્ચા કરીને હસી ખુશીથી. એટલે તમે એક બીજી વાત બહુ સરસ કરી કૃણાલ કે વૈચારિક લડાઈ હોઈ શકે છે, પણ છેલ્લે તો રાજ્યની જનતાની હિતમાં તમારે જો કામ કરવાના હોય તો વ્યક્તિગત સંબંધ તો હોય જ શકે. આજે ગોપાલ ઇટાલિયાના એક કિસ્સા આપણે લઈ લઈએ તો જયેશ રાદડિયા સાથે ફોટો જોયો, થોડા સમય પહેલા કાંતિ અમૃતિયા સાથે જે રીતે એમણે બોલ બચ્ચન કર્યું હતું, એ બોલ બચ્ચન પછી પણ એમનો ફોટો બહુ જ સારી રીતે આપણે સ્વર્ણિમ સંકુલ 1માં જોયો હતો. તો આ અલગ અલગ પ્રકારની ભૂમિકા જો ભજવતા હોય તો સારી વસ્તુ છે, પણ તો પછી લોકો સમક્ષ ક્યાંક એવું નેગેટિવ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન ન કરાય જે રીતે ઘણીવાર વધુ પડતી આક્રમકતા ગોપાલભાઈ બતાવવા માંડે છે. જે આ ચેલેન્જની આપણે વાત કરતા હોઈએ છીએ, જે એમણે જે ચેલેન્જ ફેંક્યું હતું કાંતિભાઈને અને પછી એમાં સુરસુર્યું થઈ ગયું, તો આક્રમકતા જો બતાવી હોય તો જનતાના પ્રશ્નોની બતાવી જરૂર પડે. આ કે દબાયેલો હાથ તો છે નહીં સત્તાધારી પક્ષ આગળ, તમારે આક્રમક લડીને જનતાના કામ જ કરાવવા છે, બજેટ સારું લેવડાવવું છે. તો એવું તો નથી કે કનુભાઈ નાણામંત્રી એટલે દબાયેલો હાથ ધીમે કરીને કાઢી લઈએ પછી અમે કનુભાઈને હેરાન કરીને વાતો કરીએ અને એમનો વિરોધ કરીએ. એટલે પ્રશાંતભાઈ, આપણે એવું માની લઈએ કે ગોપાલ ઇટાલિયા એ પીઠ રાજકારણી થઈ ગયા છે અને એમને સમજણ પડી ગઈ છે કે રાજકારણ કેવી રીતે કરાય. તુષારભાઈ, ગોપાલભાઈ એ રાજકીય લોકો જેવા થઈ રહ્યા છે જે અલગ પાર્ટીના આમ આદમી હતી એની જગ્યાએ હવે એક સરખાની દિશામાં જઈ રહ્યા છે. ભાઈ બધાને મળવું પડશે ને ફોટાએ પાડવા પડશે, બાકી વિધાનસભામાં કોઈ રૂપિયાનું કામ નહીં થાય આપણાથી, એમ ખાલી બોલ કરવાથી નેગેટિવ બોલવાથી એમ. એટલે એમનામાં સમજણ આવી છે કે પછી ઠંડા પડ્યા છે? નહીં, ખરેખર હું જો જોવા જાઉં તો એક ભારત અને નેક ભારત આપણે કહીએ ને એ ફોટો છે કે જેની અંદર ખરેખર અસલ આ દેશની પરિકલ્પના એ હતી
જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ભલે આમ આદમી પાર્ટીને અને એના નેતાઓને મોડી ખબર પડી, એવું કહી શકાય કે ભાઈ ચલો તમે કીધું એમ કે અમને ખબર પડી કે હવે આપણે જવું પડશે અને એમની સાથે આપણે ચર્ચાઓ, વિચાર વિમર્શ અને વાતોની આપલે કરવા, સંવાદ કરવો પડશે. અને એમને કીધું એમ કે તમારે નીચે લખ્યું છે, આપણે જે મને આજે એમને જવાબ આપ્યો કે અમે તો રૂબરૂ કહેવા ગયા હતા. તો વાત સારી છે, રૂબરૂ કહેવા માટે આ એક સંવાદથી જે તમારો માર્ગ નીકળે એ પ્રકારનું કામ છે. પણ મહત્વની વાત છે જે પ્રશાંતભાઈએ કીધી એમ કે પહેલા તો આપણે જે કંઈ પણ કરીએ છીએ એ યાદ રાખીને કરાય કે એ પછી આપણી સામે જ આવવાનું છે જો આપણે એ નીતિ પ્રમાણે નહીં ચાલીએ, જે નીતિની વાત અત્યારે કરીએ છીએ. વિપક્ષ હોય, સત્તા પક્ષ હોય, આ બધું જ હોય અને બધું જરૂરી છે. પરંતુ આખરે જ્યારે તમે અંદર બેસો છો ત્યારે આ દેશનો નાગરિક, આ ગુજરાતના નાગરિક અને તમે જનતાના જનપ્રતિનિધિ તરીકે અંદર જાઓ છો તો ત્યાં સંવાદ કરવાનો છે, નહીં કે ઝઘડા ઝઘડી, બહાર આવીને આક્ષેપો. અને તમે કીધું એક વાત પણ એ પણ વિચારવા જેવી, આમાંથી રાજકીય પાર્ટીઓ સાથે જોડાતા એમના કાર્યકર્તાઓ, એમના નેતાઓ અને એમના જે કંઈ પણ સમર્થકો હોય છે બધાએ શીખવા જેવું છે કે આ જ પ્રમાણે કામ થાય. આને સિસ્ટમ કહેવાય. અને આપણે કોઈની સાથે વેરઝેર ન રાખવાનો હોય. તુષારભાઈ સિસ્ટમમાં આવી ગયા છે. હા, સિસ્ટમમાં આવી ગયા છે. બિલકુલ. તો જે રીતના હવે આવી આપણે ગયા આ છે ચર્ચા સિસ્ટમમાં. જી, જી. અહીંયા હા, એટલે કહું છું હવે સિસ્ટમમાં આવી ગયા છે. જે વહેલા આવી ગયા હોત તો કદાચ વહેલી પ્રક્રિયાઓ થતી. એમને ખબર હોવી જોઈતી હતી કે ગૃહ રાજ્યમંત્રી, આપણા રાજ્યના ગૃહમંત્રી અને જે તે સમયે પ્રદીપસિંહ આપણા ગૃહમંત્રી હતા, એમના ઉપર જૂતું ફેંક્યું એ સિસ્ટમનો હિસ્સો નહોતો. એટલે અત્યારે તેઓ જે કરી રહ્યા છે એ ખૂબ જ સરાહનીય છે. સિસ્ટમનો તેઓ હિસ્સો બની રહ્યા છે, એ વાતને હું બિરદાવું છું. અને પર્સનલી આ તસવીરને જોઈ મને ગમ્યું. જવાહરલાલ નહેરુ કહેતા કે મારા ભારતનું, મારા સ્વપ્નનું ભારત. તો આ પ્રકારના સ્વપ્નના ભારતની ગાંધીએ, સરદારે, જવાહરલાલ નહેરુએ, આઝાદીના તમામ લડવૈયાઓએ કલ્પના કરી હતી. જે અમે સામે આવીશું, મોરે મોરો દઈશું ને લડી લેવું છે ને પાડી દેવા છે, એ ન ચાલે. સિસ્ટમનો ભાગ એને ન કહેવાય. હું અભિનંદન આપું છું ગોપાલભાઈને કે તેઓ સિસ્ટમનો હિસ્સો આખરે બન્યા. બિલકુલ. જે રીતના આપણે આ અત્યારે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ, જ્યારે બજેટ જાહેર થયું ત્યારે ગોપાલ ઇટાલિયાએ કેવા પ્રકારનો વિરોધ કરીને નિવેદન આપ્યું અને આ તસવીર અભિનંદન પાઠવથી અંદરથી બહાર આવી અને ત્યારે પછી તેમને વળતો પ્રહાર એટલે કે વળતો જવાબ આપતા શું કહ્યું? આ બંને તસવીરો પેલા લોકોને બતાવી દઈએ કે આ ચર્ચા પાછળનું કારણ શું. આજે ગુજરાતની વિધાનસભામાં માનનીય નાણામંત્રીશ્રીએ બજેટ રજૂ કર્યું અને સત્તા પક્ષ ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ ઐતિહાસિક બજેટ છે, અભૂતપૂર્વ બજેટ છે એવું કહેવામાં આવે છે. ગુજરાતની સરકારી તિજોરીના તાળા પણ શરમાઈ જાય એવા પ્રકારનું બજેટ આજે ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 4 લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ, પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં પાણીની ટાંકીઓ નથી, આંગણવાડીમાં છોકરાઓને બેસવાની જગ્યા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું આવી ગયું છે. સરકારી શાળામાં શિક્ષક નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. એસટી ડેપોમાં બસ નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. સરકારી કચેરીમાં સાહેબો નથી, પણ બજેટ 4 લાખ કરોડનું ઐતિહાસિક છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી, પણ બજેટ 4 લાખ કરોડનું છે. ખેડૂતો પોતાની જણસ વેચવા જાય ત્યારે એને પૂરા ભાવ મળતા નથી, પણ બજેટ ઐતિહાસિક 4 લાખ કરોડનું છે. એટલે જ મેં કીધું કે ગુજરાતની સરકારી તિજોરીના તાળાને શરમ લાગે એવો આ વિષય છે કે ક્યાં એટલા પૈસા છે, ક્યાં સરકાર કામ કરે છે, શેના 4 લાખ કરોડ અને શેની બજેટ. આજે આ બજેટની જો વાત કરીએ તો સરકારે ખૂબ મોટી મોટી જાહેરાતો કરી છે અને એમાં સૌથી મોટી બાબત એ છે કે ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. હવે ગાંડા બાવળ ઉગ્યા છે ક્યાં? 30 વર્ષથી તો ભાજપની સરકાર છે, કેવી રીતે ગાંડા બાવળ ઉગી ગયા? અને આટલા બધા ઉગ્યા પછી હવે પબ્લિકના પૈસે તમે ગાંડા બાવળ કાપશો? વિચાર તો કરો. સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. એક બાજુ ચંદ્ર મંગળ ઉપર જવાની વાતો આજે જમીન લેન્ડ માફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી રહી છે. આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. આ બધી બાબતનું અમે ધ્યાન દોરવા ગયા કે સાહેબ શ્રી જરાક જનતાનું જુઓ. અને અમારું તો સૂચન એવું હતું માનનીય નાણામંત્રીશ્રીને કે આ બજેટ ગુજરાતનું બજેટ છે, ભાજપનું નહીં, કોંગ્રેસનું નહીં કે આપનું નહીં, આ ગુજરાતનું બજેટ છે. તો તમામ ધારાસભ્યોનું સૂચન કેમ ન લેવામાં આવ્યું? બજેટ બનાવતા પહેલા ગુજરાતની સરકારે
જો એવું કહ્યું હોત કે દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારને લગતા 5 સૂચન ફરજિયાત સરકારને આપો, અમે 5 સૂચનને બજેટમાં સમાવી લેશું, જો આવું કર્યું હોત તો ગુજરાતના તમામ વિસ્તારોની વાત બજેટમાં આવી ગઈ હોત. આજે શું થયું? ગઈકાલની બજેટની ચોપડી જોશો તો મોટા ભાગે અમદાવાદમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે, ગાંધીનગરમાં સ્પોર્ટનું બીજું બનશે, અમદાવાદમાં આ બનશે, ગિફ્ટ સિટીમાં આ અમદાવાદ ગાંધીનગરના બજેટ જેવો માહોલ હતો. અમને પૂછ્યું હોત કે ગોપાલભાઈ વિસાવદર વિધાનસભાના 5 કામો તમે અમને બજેટમાં સૂચવો, તો હું કહેત કે ભેસાણમાં જીઆઈડીસી બનાવો, વિસાવદરમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવો, ભેસાણની ઉબેન નદીમાં પાણી નાખો અને અમારે એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આપો, જેથી કરીને અમારા ફળ ફળાદીને અનાજ પકવતા ખેડૂતોનું ફૂડ પ્રોસેસિંગ ત્યાં વિસાવદરમાં થાય. આવી 5 માંગણી હું મૂકતો, અમને તો કોઈએ પૂછ્યું નથી. તો આ બજેટ બનાવે છે કોણ? સરકારી માણસો, અધિકારીઓ? જેને જનતાએ મત આપ્યો છે, જનતાએ ચૂંટ્યા છે, એમણે ગુજરાતની સરકારે પૂછવું જોઈએ. તમામ ધારાસભ્યો પાસેથી સૂચન માંગવા જોઈએ અને ધારાસભ્ય પોતાના વિસ્તારનું સૂચન આપે તો એ આધારે બજેટ વધુ સારું બની શકતું. અમે કાલે વિનંતી કરી છે, આવતા બજેટમાં કદાચ સુધારો થાય એવી આશા રાખીએ. બિલકુલ તુષારભાઈ, હવે રજૂઆત કરતા પણ થયા છે, વિનંતી કરતા થયા છે, બાકી પેલા મોરે મોરો જ દઈ દેતા હતા એમ. હવે તો એમને એવી ખબર પડી કે નાણામંત્રીને આપણે કેવું જોઈએ એમ. એમણે છે ને કામની વાત કરી કે અમને પૂછ્યું હોત તો અમે આ સૂચવતા, અમે પૂછ્યું હોત તો આ તો એ જ ઉબેન નદીની અંદર ઝેરી કેમિકલ યુક્ત પાણીનો મહત્વનો મુદ્દો છે, એમને ઉઠાવવો જોઈતો હતો. એટલે હું છે ને જનતાને પણ કહું છું કે તમારા ધારાસભ્ય કેટલા હોશિયાર છે, બોલવામાં નહીં, ખરેખર વિધાનસભામાં એ જોવું હોય તો એમના સવાલો શું પૂછી રહ્યા છે એ પૂછવા. ગોપાલભાઈ આ વખતે પાયલ ગોટીના મેટરને સવાલ બનાવીને આવ્યા હતા. તો એનું કેવું એવું છે કે ગાંધીનગર અમદાવાદના બજેટ જેવું બજેટ લાગ્યું હશે. બજેટનો અભ્યાસ હજુ મેં નથી કર્યો, કારણ કે મારી પાસે એટલી કોઈ એડવાન્સ સુવિધા નથી, સમય લાગશે. અભ્યાસ કરીને જે કંઈ ક્રિટિક્સ અમારું હશે આપશું. પણ વાત એ હું કરવા માંગુ છું કે તમે અમદાવાદ ગાંધીનગરના બજેટ જેવું તમને દેખાણું તો 6.5 કરોડ ગુજરાતીઓની વચ્ચે તમને એક જ મહત્વનો મુદ્દો લાગ્યો, પણ એ સેન્ટિમેન્ટ સાથે જોડાયેલો છે. નાગરિકોને સંવેદના છંછેડવાનું સારું એવું ગોપાલભાઈ જાણે છે, એટલે મને લાગે છે કે એમને આવો જ મુદ્દો લીધો કે બહુ ચર્ચિત મુદ્દાઓને લ્યો. તમારે મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાની છે. ગુજરાત 182 ધારાસભ્યો ભેગા થાવ છો, સેંકડો તમારી પાછળ કર્મચારીઓ લગાડવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આ ખર્ચો થાય છે, અને તમે ત્યાં આવા જે મામૂલી કહી શકાય એવા પ્રશ્નો અને તમે આવા પૂછી લો છો, એનો શું મતલબ છે? પણ આ હવે ઠીક છે, હવે એમને ખબર પડી ગઈ કે વિધાનસભા કેમ ચાલે, ત્યાં કેવી રીતે રજૂઆત થાય. અધ્યક્ષ પણ વારંવાર એમને ટકોર કરીને એક વખત તો એવું કીધું કે કોંગ્રેસ પાસેથી વિરોધ શીખો, આવું બધું થાય છે. એટલે એકબીજા ટીકા ટિપ્પણી કરતા થયા છે. એ સંવાદમાં પરિવર્તિત હવે થતું દેખાઈ રહ્યું છે અને એ સારી બાબત હું માનું છું કે ગોપાલભાઈ ખરેખર, તમે જુઓ એમની સાથે બીજા એક ધારાસભ્ય છે હેમંતભાઈ, એ એમના સવાલો પણ તમારે જોવા જોઈએ. આપણે એવું નથી કહેતા કે આપણે કોઈ પાર્ટીની વાત લઈને ક્યારે મોરો મોરો કે એવી લડાઈમાં નહીં હોતા. એમના હું વિરોધ જોઉં છું તો બહુ ડિસિપ્લિન વાળા હોય છે, જામનગરમાં તે બીજું ત્રીજું, એવું નહીં જૈન કોકને વિડીયો એમની ભાષામાં તમને સંયમ દેખાશે. હા, એ જ કહું, એમની ભાષામાં તમને શાલીનતા દેખાશે, એમની ભાષામાં તમને સંયમ, એમની પાસે તમને તર્ક, આંકડા, હિસાબ અને એમના વિધાનસભાના સવાલો પણ તમારે જુઓ. એટલે એક ધારાસભ્ય તરીકેનું જે વર્તન હોવું જોઈએ, ઠીક છે, વાર લાગે, હજી ધારાસભ્ય બન્યા છે, પણ હવે બસ આટલા જલ્દી તેમનામાં એટલો સુધારો આપણે ગોપાલભાઈમાં જોઈ રહ્યા છીએ, તો એ પણ એટલા શાલીન, સૌમ્ય અને એમની ભાષામાં પણ આપણને દેખાશે. હવે મને એવું લાગે છે. બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતના એ રાજકીય લડાઈઓ થતી હોય છે, પણ ગૃહની અંદર જે પોતાના વિસ્તારની વાતો કરવાની હોય છે, પોતાના વિસ્તારને શું ઝડપથી સરકાર પાસેથી લઈને આપી શકાય તેની વાત કરતા હવે આજે અત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ચમકાવવા માટેની રાજનીતિ વધી રહી એવું નથી લાગતું? એટલે અત્યારની પક્ષની અને વ્યક્તિની રાજનીતિ સોશિયલ મીડિયા પૂરતી સીમિત થઈ ગઈ છે. જે ગ્રાઉન્ડ ઉપર પહેલા હતી એની જગ્યાએ સોશિયલ મીડિયા સુધી સીમિત. આજે તમે જો, હું તો ભાજપના ધારાસભ્યોના એક એકના પેજ જોઉં ને, આજે ફલાણી જગ્યાએ ફલાણા પ્રસંગમાં હાજરી આપી, આજે ફલાણા વ્યક્તિને મળવાનો મોકો અથવા મને આ પ્રાપ્ત થયું સૌભાગ્ય, ભાઈ તમારે એના ફોટા મૂકવાના છે? તમારે એકચ્યુઅલ ફોટા મૂકવા હોય તો રોજ આવતી રજૂઆત કે ભાઈ મારી ઓફિસમાં આજે આટલા લોકો આવ્યા, આ રજૂઆત હતી અને આ રજૂઆતની સામે હું મુખ્યમંત્રીને કે સરકારને મેં આ પત્ર લખ્યો, એ તમારી સમક્ષ આ સોશિયલ મીડિયા પર જાહેર કરું છું. આવા જો ફોટા આવતા થાય તો મને લાગે છે જનતાને પણ ક્યાંક કદાચ તમે સારું કામ કરતા જશો, એ સારું કામ જનતાને દેખાય. ગોપાલભાઈની બંને બાઇટ આપણે સાંભળી, પહેલાની અને પછીની બજેટવાળી, મુદ્દા બહુ તાર્કિક હતા.
અમે એમના વખાણ નથી કરતો, પણ મુદ્દા તાર્કિક હતા બંનેમાં. એમણે જે પહેલી વાત કરી કે એસટી બસો નથી, પાણી તળાવમાં પાણી નથી, આ નથી, તેમ છતાં બજેટ વિકસિત બજેટ બોલાઈ રહ્યું છે. એ જ રીતે પછીની બાઇટ આપણે સાંભળી, અમને બોલાઈને પૂછ્યું, 5 વ્યક્તિઓ એટલે 5 પ્રશ્નો લઈ લીધા હોત તો આ એક સિસ્ટમના ભાગરૂપે, જેવી રીતે આપણે હાર્દિક પટેલને કાયમ કહીએ છીએ કે હાર્દિક પટેલ હવે ભાજપના બીબામાં પાક્કા ઢળી ગયા છે. ક્યાંય બહુ વિવાદમાં નહીં આવવું, ક્યાંય મીડિયામાં બહુ ચમકેલા નહીં રહેવું, બહુ બોલવું નહીં, બડબોલા નેતા જેવું રહેવું નહીં. એ વસ્તુ ગોપાલભાઈને ધીરે ધીરે હવે મને લાગે છે આમ જોવા જાવ તો આ બીજું સત્ર, કારણ કે એ નવા ચૂંટાયા હતા, એ જ વખતે 2 દિવસનું સત્ર હતું, ચોમાસું સત્ર, ત્યારે લોકોને બહુ ઉત્સાહ અને ઉમંગ આવી ગયો હતો કે ભાઈ ગોપાલભાઈ જેવા નેતા સિસ્ટમ અંદર હંફાઈ નાખશે. અને આ વખતે તમે જુઓ તો હંફાઈ નાખ્યા નહીં તો કઈ નહીં, તાર્કિક વાત કરી અને જે રીતે મળવું હળવું એક સંવાદ બતાવો, આ બધું એક ધારાસભ્યને શોભે એવું વર્તન છે. સારી રીતે બહાર એમનો ફરજમાં બી આવે છે, એમનો ધર્મ પણ છે કે વિરોધ પક્ષ તરીકે, પણ તમે કીધું એમ કે દરેક વસ્તુનો ખાલી વિરોધ. મેં પહેલા દિવસે કીધું હતું, મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા જ્યારે ડિબેટમાં હતા, મેં કીધું તમે રાજ્યપાલના અભિભાષણને પૂરું જ ના થવા દીધું, તમે એમને આખું સાંભળ્યા જ નહીં. તો આ વિરોધ પક્ષનું કામ નથી કે ખાલી વિરોધ જ કરવો. તમારે રાજ્યપાલનું અભિભાષણ તો સન્માનપૂર્વક પૂરું કરો, બજેટ સાંભળો, બજેટના આધારે પ્રશ્નો લઈ અને પછી હાઉસ ના ચાલવા દો, તો કદાચ દેખાશે કે ભાઈ તમે જનતાની ચિંતા કરો છો. આ તો પેલું એ લોકોનો વિરોધ કરવાનો છે એટલે એન કેન પ્રકારે વિરોધ કરવો, એ નિશાની બહુ ખોટી હતી. ગોપાલભાઈ છે, જયેશભાઈ રાદડિયા છે, આ બધા બહુ લાંબી રાજનીતિના ડાર્ક હોર્સ છે, કારણ કે હજી એમને લગભગ 30 વર્ષ રાજકારણ કરવાનું છે. ઇવન હાર્દિક પટેલ પણ આવી ગયા. નીતિનભાઈ જેવા નાયબ મુખ્યમંત્રી હતા અને ત્યાં કામ લઈને વિપક્ષના ધારાસભ્યો જાય એટલે નીતિનભાઈ કામ તો કરી દેતા પણ જતાવીએ દેતા. એમનામાં એ સૂઝબૂઝ હતી કે રાજકારણ અલગ વિષય છે પણ કામ કોઈ પણ માણસનું અટકવું ના જોઈએ એમ. અને ઊંધું હોય, અમે સત્તાધારી પક્ષ એવું કે અમારા ના થાય, અમારે તો પાર્ટીની શિસ્તામાં રહેવું પડે, પણ વિરોધ પક્ષના કામ તો પહેલા કરવા પડે, નહીતર એ લોકો ગૃહથી માંડી સોશિયલ મીડિયાથી માંડી અમને બદનામ કરે. એટલે વિપક્ષના કામ ઝડપથી થતા હતા પહેલા, હવે કદાચ થોડાક ઓછા થાય છે, પણ પહેલા બહુ ઝડપથી સારી રીતે થતા. તમે જેમ કીધું એમ મને યાદ છે, હું બહુ જિંદગી પહેલી વાર નીતિનભાઈને રૂબરૂ મળ્યો ને વિધાનસભામાં, એકવાર અચાનક એમની કેબિનની બહાર મળી ગયા. એ નાયબ મુખ્યમંત્રી નહોતા અને અમને મળી ગયા એટલે આમ અંદર ગયા ને તો હર્ષદભાઈ રીબડિયા બેઠા હતા, જે એમના આપણા અત્યારના ભાજપના એ બેઠા હતા. એટલે તરત એમણે પીએને ફોન કરીને આ હર્ષદભાઈનો શું પ્રશ્ન છે, જલ્દી લાવો મારી આગળ. એમણે ફોન કર્યો મારી સામે. એટલે આ એક સૂઝબૂઝ વાળી વાત છે કે ભાઈ ધારાસભ્ય નથી, એ જનતાના પ્રતિનિધિ છે, એટલે કોંગ્રેસના નથી, એ જનતા. શીખવા જેવું છે કે આપણે ઈગો રાખીશું તો કામ નહીં થાય. એ પરેશ ધાનાણી નેતા વિપક્ષને કોંગ્રેસ ખૂબ મોટી માત્રામાં આવી તો ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને ખબર હતી કે ખાલી ઝંડા પકડીને મોરાથી કામ નહીં થાય, આપણે જે તે મંત્રી પાસે જવું પડશે, કહેવું પડશે, અધિકારીઓને સૂચના અપાવવી પડશે, તો મારી પ્રજાનું ભલું થશે. માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ વખતની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો તો બહુ ઓછા હતા, એમને વિરોધ કરવો હતો. અને મને લાગે જીવરાજ મહેતા વખતની આ વાત, એ પછીની વાત છે કદાચ, ઘનશ્યામભાઈ ઓઝા, તો આમની પાસે જગ્યા નહોતી અને પૈસા નહોતા. ત્યારે તો જનસંઘ હતું, ભાજપે નહોતું. 1980 પહેલાની વાત છે. ત્યારે એમણે એવું કીધું હતું કે ભાઈ સમિયાણું પણ હવે બાંધી આપીએ, મંડપ, અને ત્યાં તમે આવો અને વિરોધ કરો, પણ વિરોધ કરો, કારણ કે તમે વિરોધ કરશો તો અમને ખબર પડશે કે જનતાના પ્રશ્નો શું છે. એટલે વિરોધ પક્ષે મંડપ પણ સરકાર બાંધી આપતી હતી. અને અત્યારે ત્યાં જુઓ તમે, સત્યાગ્રહ નામ જ જેનું, સત્યાગ્રહ છાવણી ત્યાં છે, પેલું ગ્રાઉન્ડ આપણું સત્યાગ્રહ મેદાન ગાંધીનગરમાં, ત્યાં ખાલી એટલે જે વિરોધ કરવા બેસે એટલે સરકાર ઉપાડીને લઈ જાય છે અને પોલીસની વાનમાં બેહાડી દે છે. એટલે પહેલા વિરોધ માટેનું પણ એક ચોક્કસ માધ્યમ આપવામાં આવતું. સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષના નેતા તરીકે એ બોલે અને એમનું જે ભાષણ મને બહુ જ ગમે છે, શાલીન ભાષણ એકદમ, કે એક વ્યક્તિ માટે વખાણ કર્યા કે સોનિયાજીની આમ ખાલી આંખ ફરે ગૃહમાં તો એમના મંત્રીઓને ખ્યાલ આવે કે મેડમ શું કહેવા માંગે છે. મંત્રી રજૂઆત કરે એની સામે વાજપેયીજીનો વિરોધ થાય, અડવાણીજી વધારે પડતો વિરોધ કરે તો વાજપેયીજી શાલીનતાથી એમને થોડા કંટ્રોલ કરે. આ બધી બહુ સરસ એક આખું હાસ્યનું ગુલછરિયું ઉડાડ્યું હતું એમણે અંદર. આ એક અલગ જ પ્રકારની લોકશાહી હતી. હવે લોકશાહી, હવે દિવસો, એ વિરોધ પક્ષ મને લાગે છે, ઇવન એ સત્તાધારી પક્ષ આપણને બહુ જોવા નહીં મળે. એનું ભારોભાર દુઃખ છે.
સત્તાધારી પક્ષે પણ ઘણું ખરું શીખવાનું છે, સમજવાનું છે, જે લોકો સમજવા તૈયાર નથી, જે ક્યારેય સમજવાના બી નથી. એ જ રીતે વિરોધ પક્ષ, હવે આ જ ગોપાલભાઈ ઉપર છેલ્લા 3-4 દિવસથી બહુ બધા બીજા છાંટા ઉડ્યા છે. જ્યારથી આપણા ભાઈ રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારથી, અને ઘણા લોકો કહે છે કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને પૂરી કરી નાખશે. હવે ગોપાલભાઈનું જીતવું itself is a shocking for so many people, કે આવો કોઈ જુવાળ નહીં, આવો કોઈ વાતાવરણ નહીં, ને ગોપાલભાઈ જીતી જાય ત્યાંથી ભાજપમાંથી, અરે આમ આદમી પાર્ટીમાંથી ભાજપના માણસ હારી જાય, કોંગ્રેસના ઉમેદવાર 3-4 નંબરે આવે, અપક્ષને વધારે મત મળે. આ બધું ગણિત કંઈક ને કંઈક બીજી અલગ રીતે શંકા ઊભી કરે છે. પણ ઓવરઓલ ગોપાલભાઈ તમે કીધું એમ સિસ્ટમમાં ભળીને ઢળી ગયા છે. આશા રાખીએ આ જ રીતે સમજદારીપૂર્વક અને સાત્વિક અને સકારાત્મક વિરોધ નોંધાઈ અને એમની જનતાના કામ કરે. પણ પ્રશાંતભાઈ, જે અત્યારે તસવીર થયા હેલ્ધી રાજનીતિની પણ તસવીર કહી શકાય, પણ જે બે વિરોધી પાર્ટીઓ છે ત્યારે સત્તા માટે લડી રહી છે, કદાચ આ જ જગ્યાએ કોંગ્રેસના અમિત ચાવડા અથવા તો કોઈ ધારાસભ્યોની તસવીર એ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે વાયરલ થઈ હોત તો અત્યારે પરિસ્થિતિ શું હોત? તો કોઈ પરિસ્થિતિ ના હોત. આમ જોવા જાવ તો શું હોત? કારણ કે આમ જોવા જાઓ, જો આમ આદમી પાર્ટી શું આક્ષેપ લગાવે છે, કોંગ્રેસ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. કોંગ્રેસ કહે છે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. પણ એ બંને વિરોધ પક્ષને કેમ ક્યારેય પોતે એ ટીમ બનવાનો પ્રયત્ન નથી કર્યો? એમના તરફથી કોઈ પરિસ્થિતિ, કોઈ જેને કહેવાય ને મુહિમ, કોઈ આક્રમકતા એવી દેખાઈ? એમને સત્તા મેળવવાનું કોઈ જનૂન છે ખરી? એમને સત્તા લેવી છે, સત્તા પક્ષ તરીકે એમને બેસવું છે, એવી કોઈ આક્રમકતા એમનામાં દેખાય છે? ખાલી એમનો પણ વિરોધ વિધાનસભા પૂરતો સીમિત, સોશિયલ મીડિયા પૂરતો સીમિત. અત્યારે દેશમાં અને રાજ્યમાં અનેક મુદ્દાઓ ચાલે છે. એક પણ મુદ્દો તમને એવો યાદ હોય તો બતાવો કે જે ઘર 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 કરી ગયો હોય અને લોકોમાં એક માનસિકતા આવી ગઈ, બોસ આ બાબતમાં કોંગ્રેસ બહુ સાચી છે. લોકો વ્યક્તિગત બોલે છે કે ભાઈ ભાજપથી થાક્યા છીએ, 30 વર્ષથી આ શાસનમાં આમ આટલે આવી, ઘણા આવું બોલતા હોય છે. જનતાઓ પણ, ઘણી જનતા બોલે છે, પણ તેમ છતાં એને વોટમાં કન્વર્ટ કરાવતા કાં તો કોંગ્રેસ પક્ષને આવડતું નથી અને કાં એમને કરવું નથી. એ આપણને દેખાઈ આવે છે. આ આવ્યું કોંગ્રેસને આપણે ઇવન જનતાને પણ કહીએ છીએ કે જે લોકો વોટ્સએપમાં સામાજિક ગ્રુપોમાં રાજકારણની ચર્ચા કરતા હોય એમણે બહુ આક્રમક થવાની જરૂર નથી. આ પિક્ચર જોઈ લો તો ખ્યાલ આવી જશે કે એ લોકો અંદર એકના એક હોય છે. હમણાં થોડા દિવસ પહેલા આવ્યું હતું કે ધારાસભ્યના ભથ્થા વધશે, બધાના મકાન તો સરસ મળી ગયા 4 BHK, ભથ્થા વધશે. પ્રશાંતભાઈ, હાઈ ક્લાસ ફ્લેટ મળી ગયા, જીમ બીમ ની વ્યવસ્થા છે, ધારાસભ્ય બધા સવારે જીમ કરતા હતા આજે એમએલએ ક્વાર્ટરમાં જોયું. અને એમાં પોલિસી પ્રોટોકોલ છે કે બધા વિધાનસભામાં આવતા પહેલા પ્રોપર જોગિંગ બોગિંગ કરીને આવવું અને હેલ્ધી ડાયટ્સ લઈને આવવું. ડાયટની પણ વ્યવસ્થા સારી કરવામાં આવી છે એમના માટે. એટલે મૂળ વાત છે કે એ લોકો બી માણસ છે, જનતાના પ્રતિનિધિ છે, અને આ તો આપણે સ્વસ્થ રહેશે તો જનતા પણ સ્વસ્થ રહેશે એવું આપણે માની લઈએ છીએ. આમ તો માનીએ, પણ સવારમાં 6 થી રાતના 9 એમનો શેડ્યુલ સાંભળો ને તો કાયદેસર દયા આવી જાય. એટલા કરવાનું હોય, પુસ્તકો બી વાંચવાનો, અભ્યાસ બી કરીને જવાનો, અને કરતા બી હોય છે સારી રીતે કરે છે બધા સારી. દરેક વ્યક્તિ કામ કરવા જ આવ્યો છે. કોઈ તમે જો ધારાસભ્ય બની 5 વર્ષ ઘરમાં બેસી રહ્યા હોય, એને એના પાર્ટી પ્રમાણે કામ, ક્યાંક કામમાં કચાશ હોય, ક્યાંક પાર્ટીની મજબૂરી હોય. ભાજપના ધારાસભ્યોની મજબૂરી, ભાજપ પાર્ટી છે, વ્યક્તિ નથી. એમના વ્યક્તિઓ સ્વીકારે, ધારાસભ્યો સ્વીકારે છે કે ભાઈ હવે છોડો ને, કઈ બોલવું નથી, બંધ મુઠ્ઠી લાખની છે અમારે તો અત્યારે. એમ ઘણી બધી તકલીફો છે. ઓવરઓલ આ વિધાનસભા જો ચાલે, સારી રીતે ચાલે, પ્રશ્નોત્તરી થાય. બાકી બજેટ એટલા માટે 4 લાખ કરોડનું, પણ એ પૈસા ક્યાં જાય છે ગ્રાઉન્ડ ઉપર દેખાતા નથી. વિકાસ જે છે એ જેને 5 સ્ટાર વિકાસ છે, પણ પાયાનો વિકાસ શું? હજી પણ આજે તમે કે હું જેને કહેવાય કે ગુજરાતની કેટલી જનતા 5 સ્ટાર હોટલમાં રોકાય છે, ક્યાંય ટ્રાવેલ કરો છો તો, પણ જે જનતા બિચારી હજી પણ ધર્મશાળા શોધે છે, એમના માટે તમે શું આપ્યું છો? એમના સુધી શું પહોંચાડો છો? આજે ખેડૂતોના સહાયની થી લઈને વાત હોય કે ક્યાંક આ ભૂલકાઓના સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ક્યાંક એ લોકોને ગણવેશ મફતમાં આપવાથી માંડીને સારું શિક્ષણ, સારા શિક્ષકો, સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા, ગટર, પાણી, GIDC, નોકરી, રોજગારી, આ ઓવરઓલ આખા પરવ્યુની અંદર ક્યાં ફિટ થાવ છો? અને ગુજરાતની એક એક જનતાને એવી કઈ સુખાકારી મળી રહી છે અને જે કઈ ચાલે છે અત્યારે. આપણે અમદાવાદની આસપાસ તમે જુઓ તો રસ્તાઓનો ને બિલ્ડિંગોનો વિકાસ થયો છે. તો શું એ વિકાસ? પ્રશાંતભાઈ, એકંદરે પરિસ્થિતિ આ જ છે
પણ ખેર લોકો રાજકારણ હાટું થાય અને પોતાના ફળિયામાં, ગલીમાં, સોસાયટી, મોહલ્લા, ગામડામાં ઝઘડા ન કરે એ આજની તસવીર આપણને શીખવાડી ગઈ છે. આભાર પ્રશાંતભાઈ. બિલકુલ. તો જે રીતના એ બજેટ અત્યારે સત્ર ચાલુ છે અને ગુજરાતના વિકાસની વાતો એ ગૃહની અંદર થઈ રહી છે, જો કે ગુજરાતની વાસ્તવિકતા કે જ્યાં બજેટને લઈ અનેક સવાલો પણ એ ગૃહમાં પૂછવામાં આવે છે. આજે જ એક ધારાસભ્યએ સવાલ કર્યો કે ગુજરાતમાં કેટલી એવી શાળાઓ છે માત્ર એક શિક્ષકથી ચાલે છે, તો જવાબ આપ્યો શિક્ષણ મંત્રીએ કે 145 શાળા એક જ માત્ર શિક્ષકથી ચાલે છે. અને એ જ શિક્ષકને ક્યાંક ને ક્યાંક SIR ની કામગીરી ઘણી બધી ક્યાંક ને એવી પણ ક્યાંક શાળાઓ છે કુણાલ કે જ્યાં શિક્ષક પણ નથી અને ભણવા વાળો વિદ્યાર્થી પણ નથી, બંધ ઓરડાઓ અને ખંડેર મકાનોમાં આજે પણ ગુજરાતના ગામડાઓમાં ઘણી બધી શાળાઓ. બિલકુલ. એટલે આજે બજેટ જાહેર થયું છે તેમાં લાખો ને કરોડો રૂપિયા કોઈને કોઈ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા છે. હવે એ જ ડિપાર્ટમેન્ટે કેટલા રૂપિયાનો ખર્ચ કરી અને ગામડાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયત્ન પક્ષ પણ કરે, વિપક્ષ પણ કરે, અને જે તસવીરોની અંદર એ નેતાઓ સાથે વાતચીતો કરી રહ્યા છે એ પણ માત્ર વિરોધ ન કરે અને વરવી વાસ્તવિકતા જે બજેટમાં મળી છે, બજેટ એ ગુજરાતના તમામ નાગરિકોની એક એક પાય ભેગી કરીને રૂપિયા જે ભેગા થતા હોય છે સરકારમાં, એ જ રૂપિયા તમારા અને મારા જેવા જે લોકો છે અને જે હજારો લોકો છે જે ટેક્સ ભરે છે એના પૈસા છે. ખેર, પણ છેલ્લે મુદ્દો તો એ જ છે કે શું ગોપાલ ઇટાલિયા પણ સિસ્ટમમાં ઢળી ગયા છે? એમને પણ સરકાર પાસેથી કામ લેવામાં હવે સરળતા પડે એવું કામ થઈ રહ્યું છે? તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની આ તસવીરને લઈને? તમે જે માનતા હો, કદાચ અમે ખોટા પણ હોઈએ, તમે જે માનતા હોય અમારા કમેન્ટ સેક્શનમાં આવકાર્ય છે, તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.